પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અંગે સરકારે વિચારણા શરૂ કરી। આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં વર્ક ફ્રોમ હોમ અથવા રોટેશન મુજબ કામગીરી કરવાને લઈ ચર્ચા કરાશે। પેટ્રોલ ડીઝલની બચત અંગે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ અથવા વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવા વિચારણા કરવામાં આવશે। કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકાર આખરી નિર્ણય જાહેર કરશે। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સપ્તાહમાં એક દિવસ નો વ્હીકલ ડે રાખવાની અપીલ કરી છે। રાજ્યપાલે તમામ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને ડીડીઓને પત્ર લખી કારપુલિંગ કરવાની અપીલ કરી। પીએમની અપીલ પર ઈંધણ અને આર્થિક બચાવ માટે રાજ્યપાલે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસટી બસ અને જાહેર પરિવહનના ઉપયોગનો નિર્ણય કર્યો છે। ગઈકાલે કુરુક્ષેત્ર જવા માટે રાજ્યપાલે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી નવી દિલ્હી સુધી ટ્રેનમાં પ્રસ્થાન કર્યું હતું। ધ ગુજરાત સચિવાલય ફેડરેશને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5 ડે વીક અમલમાં મૂકવાની માંગ કરી છે। ફેડરેશન રજૂઆત કરી કે પીએમ મોદીએ કરેલી અપીલને ધ્યાનમાં લઈને હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને ઈંધણ બચતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર પણ આ દિશામાં પગલાં ભરે। પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે સચિવાલયમાં રોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અવરજવર કરે છે, જેને લીધે પેટ્રોલ ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે અને ટ્રાફિકનો બોજ પણ વધે છે, જેથી વિભાગોની કામગીરી મુજબ તાત્કાલિક વર્ક ફ્રોમ હોમ અથવા હાઇબ્રિડ વર્ક મોડલ શરૂ કરવું, રાજ્ય સરકારમાં 5 ડે વીક અમલમાં મૂકવો, રોટેશન આધારિત વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા શરૂ કરવી, ઈ ઓફિસ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવાથી ફેડરેશને માંગ કરી છે। ફેડરેશનનું માનવું છે કે આ પગલાંથી ન માત્ર ઈંધણની જ બચત થશે, પરંતુ પ્રદૂષણમાં ઘટાડો, સમય બચત, કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે।